મિત્રો, હું નજમા કપડવંશી સાર્થક વિદ્યા મંદિરમાં આપનું સ્વાગત કરું છું. ધોરણ 8 વિષય હિન્દી સત્ર 2. આપણે પહેલા પાઠની શરૂઆત કરી ચૂકેલા છીએ. પહેલો પાઠ હતો પત્રયમ ડાયરી. તો પત્ર આપણે ઘણા બધા વિશે ઘણા બધા પત્રની આપણે જાણકારી મેળવેલી કે કેવા કેવા પત્ર આપણે લખી શકાય અને કોને કોને પણ આપણે પત્ર લખી શકાય. તો પત્ર તો લખી શકાય, એની સાથે સાથે જવાબમાં પણ આપણે પત્રમાં શું લખી શકીએ એના વિશેની આપણે જાણકારી મેળવેલી હતી. તો આપણો પહેલો પત્ર હતો કે પત્ર લેખન છે, એમાં પહેલો પત્ર આપણે નિમંત્રણ પત્ર આપણે આપેલો કે જન્મદિવસના અવસર ઉપર મિત્રને આપણે પત્ર કેવી રીતે લખી શકીએ. તો એ એક પત્ર હતો. પછી એના જવાબમાં આપણે એનો મિત્ર છે એ જન્મદિવસના દિવસે એ આવી શકે એમ ન હતો, એટલા માટે એ સામે બધાય આપતો પત્ર છે એ બીજો એનો મિત્રને લખી આપે છે. આ બે પત્ર હતા. અને ત્રીજો પત્ર હવે આપણે જોયો હતો કે આશ્વાસન પત્ર. ખેલ મહાકુંભમાં એની બેનપણી છે એ અસફળ થઈ હતી, તો એની બીજી સહેલી છે એને આશ્વાસન આપતો એ પત્ર લખે છે. તો કેવી રીતે પત્ર દ્વારા એની સહેલીને જણાવે છે કે આપણે હાર માનવી જોઈએ નહીં અને હંમેશા ને હંમેશા આપણે મહેનત કરતું રહેવું જોઈએ. આવી રીતે આપણો ત્રીજો પત્ર હતો. અને એના પછીનો આપણે ચોથો પત્ર હતો અનુમતિ પત્ર, કે જે પ્રવાસમાં જવા માટે થઈ એના પિતાજીને પત્ર લખે છે કે મારા બધા વિદ્યાર્થી મિત્રો છે પ્રવાસમાં જવાના છે, તો મારે તમારી અનુમતિ જોઈએ છે કે જેથી કરી અને હું કે પ્રવાસમાં જઈ શકું. આમ કરી એના પિતાજી પાસે પત્ર દ્વારા પૈસાની માંગ કરે છે અને એ અનુમતિ માંગે છે. આવી રીતે આપણે 4 પત્રની શરૂઆત આપણે પહેલાં કરી અને જાણી લીધું કે પત્રમાં આપણે શું લખી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 2માં જોઈએ. હવે 5મો આપણો પત્ર છે પ્રાર્થના પત્ર. તો આપણે કોઈને પ્રાર્થના કરતો પત્ર લખવો હોય તો કેવી રીતે આપણે લખી શકીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, એમાં લખ્યું છે છુટ્ટી કે લીએ પ્રધાન અધ્યાપકો પત્ર. તમે સ્કૂલે ભણવા જાઓ છો અને તમારે રજા જોઈએ છે, કોઈ કારણસર કોઈને પ્રસંગમાં જવું છે કે કોઈને ફરવા જવું છે, તો આપણે શું કરીએ છીએ, શિક્ષકને આપણે પત્ર લખવાનો છે અથવા તો કે પ્રિન્સિપલને આપણે પત્ર લખવાનો છે કે એને આપણે પ્રાર્થના પત્ર કહેવાય છે. તો આવામાં એવી જ રીતે છે કે આપણે જ્યારે એડ્રેસ લખીએ તો ડાબી સાઈડમાં આપણે એડ્રેસ લખવાનું છે, પછી પિનકોડ નંબર અને આપણી તારીખ લખવાની છે, જે દિવસે આપણે પત્ર લખ્યો એ દિવસે. પછી નીચે લખ્યું છે સેવામાં, એટલે હું સેવામાં ઉપસ્થિત છું. શ્રી આચાર્ય મહોદય, એટલે કે હું તમારા ટીચરને પત્ર લખું છું. DA સાર્વજનિક વિદ્યાલય, આમાં એના વિદ્યાલયનું નામ લખ્યું છે, તો આપણે લખી શકીએ સાર્થક વિદ્યા મંદિર. ભાવનગર આપણે મોરબી લખી શકીએ. પછી નીચે લખ્યું છે આદરણીય ગુરુદેવ, તો આપણે પણ આદરણીય ગુરુજી એમ લખી શકીએ પત્રમાં. તો આવી રીતે આપણે પ્રાર્થના પત્ર આપણે લખી શકીએ. તેમાં શું લખ્યું છે કે સવિનય નિવેદન હે कि मेरी बहन की शादी आगामी 27 तारीख को निश्चित की गई है. કે સવિનય સાથે જણાવવાનું કે મારી બહેનની શાદી આગામી કે છે આવતી કે છે 27 તારીખે નક્કી કરી લીધી છે. મેં ઉસકા એકલौता ભાઈ હું, કે છે કે હું મારી બહેનનો એક જ ભાઈ છું. हम लोगों के यहाँ शादी की कितनी धूम रहती है, इससे तो आप अनजान नहीं है. આપણે અહીંયા તો કે છે શાદીની કેટલી ધૂમધામ રહે છે, એનાથી તો તમે અંજાન નથી. फलतः मैं तारीख 24 से 28 5 दिन तक विद्यालय में उपस्थित नहीं हो सकूंगा. ફલત એટલે કે છે અચ્છા કે તરત જ કે છે કે હું કે છે તારીખ 24 થી 28 એટલે 5 દિવસ સુધી શાળામાં આવી શકીશ નહીં. શું કામ? એને તો કે છે કે મારી બહેનની શાદી છે અને હું એનો એકનો એક ભાઈ છું, એટલા માટે કે છે હું સ્કૂલે આવી શકીશ નહીં. पिताजी का पत्र इस प्रार्थना पत्र के साथ भेज रहा हूँ, કે હું તો પત્ર લખું છું પણ એની સાથે સાથે મારા પિતાજી પણ તમને એક પ્રાર્થના પત્ર લખી રહ્યા છે, એ પણ તમને સાથે મોકલી રહ્યું છું. આશા હે આપ મુझे यह अवकाश प्रदान करने की कृपा करेंगे. આશા છે કે તમે મને આ 5 દિવસની રજા જરૂર આપશો. इसके लिए मैं सदैव आपका कृतज्ञ रहूँगा. મને જો તમે 5 દિવસની રજા આપશો તો હું તમારા માટે સદાને માટે કે છે તમારો આભારી, કૃતજ્ઞ એટલે આભારી રહીશ. આપકા આજ્ઞાકારી છાત્ર, કે છે હું તમારો આજ્ઞાકારી વિદ્યાર્થી છું. પછી વિદ્યાર્થીએ પોતાનું નામ લખેલું છે, તમે પણ નીચે તમારું નામ લખી શકો છો. ક્રમાંક એટલે કે શું કહેવાય, એનો રોલ નંબર. ક્રમાંક 25 એટલે રોલ નંબર 25 છે અને વર્ગ 8 આપણે લખી શકીએ. વર્ગ જય હોય તો જય, ગુરુ હોય તો ગુરુ, દેવ હોય કે ઓમ હોય તો આપણે પણ લખી અને આવી રીતે આપણે પત્ર છે એ પ્રાર્થના પત્ર લખી શકીએ છીએ. એના પછીનો છઠ્ઠો પત્ર છે કાર્યાલય પત્ર.
કાર્યાલય પત્ર એટલે કે કોઈ ઓફિસરને આપણે લખવું હોય, કે માનો કે આપણા શેરીમાં કે આજુબાજુ ગંદકી હોય તો આપણે છે નગરપાલિકામાં આપણે શિકાયત કરતો પત્ર લખવો હોય તો એને કાર્યાલય પત્ર કહેવાય છે. તો આપણે કેવી રીતે પત્ર લખી શકીએ? આપણા શેરીમાં કે ગમે તે જગ્યાએ ગંદકી હોય તો આપણે આવી રીતે પત્ર લખી શકીએ. તેમાં શું લખ્યું છે? સ્વાસ્થ્ય અધિકારી કો ગંદકી કે બારે મેં શિકાયતી પત્ર. શિકાયત કરતો પત્ર જે સ્વાસ્થ્ય અધિકારી છે એને આપણે પત્ર લખવાનો છે. એમાં પછી તમારું એડ્રેસ કે તમે ન લખો તો પણ ચાલે. એમાં ખાલી તારીખ લખી છે અને એમાં લખ્યું છે સેવા મેં, હું સેવામાં હાજર છું. સ્વાસ્થ્ય અધિકારી મહોદય. હવે સ્વાસ્થ્ય અધિકારીનું આપણને નામ તો ન આવડતું હોય તો આપણે એમ લખી નાખીએ શ્રી સ્વાસ્થ્ય અધિકારી. એવી રીતે પણ આપણે લખી શકીએ. મહાનગરપાલિકા બડોદા. આ બડોદા એને વડોદરા નગરપાલિકાને પત્ર લખેલો છે. તો આપણે નગરપાલિકાને પત્ર લખવો હોય તો મહાનગરપાલિકાને, તો આપણે પણ લખી શકીએ મહાનગરપાલિકા મોરબી. પછી લખ્યું છે માન્યવર. માન્યવર એટલા માટે કે આપણે એને માનથી સન્માનથી આપણે એને પત્ર લખીએ છીએ. કોઈ ગુસ્સે થઈ કે એવી રીતે આપણે પત્ર લખવાનો નથી, પણ આપણે આદરથી એને પત્ર લખવાનો છે, એટલા માટે આપણે એને માન્યવર લખવા અથવા શ્રીમાન લખીએ. એવી રીતે આપણે પત્રની શરૂઆત કરવી જોઈએ. તેમાં શું લખ્યું છે કે સવિનય નિવેદન હે કે મેં ગાયત્રી મોહલ્લે મેં રહેતા હું. પછી એમ કે છે સવિનય, આપણે પત્ર લખીએ ત્યારે એમ લખવું જોઈએ કે સવિનય સાથે જણાવવાનું કે હું ગાયત્રી મોહલ્લા, તમારા જે મોહલ્લાનું નામ હોય તમે લખી અને જણાવી શકો છો. તો આને લખ્યું છે ગાયત્રી મોહલ્લામાં રહું છું. યહ મોહલ્લા પિછલે કઈ દિનો સે ઠીક સે સાફ નહીં હો રહા હૈ. અમારો જે મહોલ્લો છે એ ઘણા દિવસોથી કે છે કોઈ ઠીકથી સાફ કરતું નથી. આજકાલ શાદી કા મોસમ હે. આજકાલ તમને ખબર જ છે બધા કે અત્યારે શાદીની સિઝન ચાલી રહી છે. રાસ્તે પર ગંદકી ફેલી હે. બધી જગ્યાએ જ્યાં જોવે ત્યાં ગંદકી આપણને શેરીમાં કે મોહલ્લામાં જોવા મળે છે. પાસ કે કૂડેદાન ડસ્ટબિન મેં સબ જૂઠન ડાલ જાતે હે. કે બાજુનો જે ડસ્ટબિન છે એની અંદર કચરો ફેંકવાની બદલે આજુબાજુના લોકો શું નાખે છે એની અંદર? એઠવાડ અથવા તો જે વધેલું ખાવા પીવાનું હોય એ બધું ડસ્ટબિનની અંદર નાખી જાય છે. बदबू के कारण पिछले 2 दिन से तो यह हाल हो गया है कि वहाँ से आना जाना भी मुश्किल हो गया है. બદબુ કે કારણ. હવે સૂકા કચરાની અંદર આપણે ભીનો કચરો નાખીએ ને તો 1 દિવસ 2 દિવસ પડ્યો હોય ને તો બહુ જ ખરાબ હાલત થઈ જાય છે એની. એટલા માટે કહે છે કે પાછળના 2 દિવસથી કહે છે બધા અંદર જૂઠો એઠવાડો બધું નાખે છે, તો એના લીધે એટલી બધી ખરાબ વાસ આવે છે કે અહીંયાથી આવવા જવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. આને જાને વાલે સભી લોગ પરેશાન હો રહે. ત્યાંથી કે જે લોકો નીકળે છે એને બધાને ખૂબ જ પરેશાની થઈ છે. यही गंदगी को शीघ्र न हटाया गया तो मोहल्ले भर में बीमारी फैल जाने का डर है. કદાચ કે આ ગંદકીને જો કે છે તરત જ કે છે હટાવવામાં નહીં આવે તો આ મોહલ્લાની અંદર કે છે ભયંકર બીમારી થવાનો ડર લાગે છે. એટલી ખૂબ જ ખરાબ વાસ આવે છે, મચ્છર માખી બધું ત્યાં બેસે છે. આવવા જવા લોકોને ખૂબ જ પરેશાની થઈ છે. એટલા માટે કહે છે કે જો આને હટાવવામાં નહીં આવે તો કે છે ખૂબ જ મોટી બીમારી ફેલાઈ શકે છે. આશા હે આપ શીઘ્ર ही उसे हटवाने की व्यवस्था करेंगे. મને આશા છે કે તમે તરત અને તરત એને કે છે અહીંથી હટાવવાની વ્યવસ્થા કરી આપશો. આપકા વિનમ્ર સેવક. નીચે આટલું લખી અને પછી આપણે નમ્રતાથી લખી શકીએ કે તમારો વિનમ્ર સેવક બોલું છું. પછી તમારું નામ તમે લખી અને તમારા મોહલ્લાનું નામ લખી અને નીચે મોરબી પણ લખી શકો છો. આવી રીતે આપણે છે એ પત્ર કાર્યાલયમાં કે છે શિકાયત આપતો પત્ર આપણે લખી શકીએ છીએ. ત્યાર પછી છે વ્યવસાયિક પત્ર. વ્યવસાયિક એટલે કે કોઈ વ્યાપાર ધંધો કરતા હોય તો આપણે અત્યારે તો ફોન દ્વારા આપણે ઓર્ડરને બધું લખાવી શકીએ છીએ, પણ આવી રીતે પણ આપણે પત્ર લખી શકીએ છીએ. તેમાં શું લખ્યું છે? પુસ્તકે ભેજને કે લીએ પુસ્તક વિક્રેતા કો પત્ર. આપણે કોઈ પુસ્તકની દુકાન છે, ચોપડાની દુકાન છે અને આપણે ચોપડા મંગાવવાના છે, તો જે મોટા જે વેપારી છે એની પાસેથી આપણે પુસ્તકો મંગાવવાના છે. તો તમે એને પુસ્તક મંગાવવા માટે થઈ અને કેવી રીતે પત્ર લખી શકો છો એના વિશે આપણે પત્ર લખવાનો છે. તો એનો આપણે વ્યાવસાયિક પત્ર પણ કહી શકીએ. આ તો પુસ્તક માટેનો છે. ગમે તે કોઈ પણ વસ્તુ, કપડાની દુકાન હોય તો કપડાં પણ મંગાવવા માટે તમે આવી રીતે પત્ર લખી શકો છો. આવી રીતે ગમે તે કટલેરી હોય તો ગમે તે વસ્તુની આપણે આવી રીતે પત્ર લખી અને કોઈ પણ વસ્તુ આપણે પત્ર દ્વારા મંગાવી શકીએ છીએ. તેમાં પણ ઉપરની તારીખ લખી છે અને લખ્યું છે સેવા મેં.
વ્યવસ્થાપક એટલે દુકાનવાળાને આપણે કહીએ છીએ કે વ્યવસ્થાપક શ્રી ગજાનન પુસ્તકાલય સુભાષ રોડ વલસાડ મહોદય એની પુસ્તકાલયનું નામ લખેલું છે અને એનું સરનામું છે સુભાષ રોડ અને વલસાડથી પત્ર લખેલું છે. તો આપણે વલસાડની જગ્યાએ મોરબી પણ આપણે લખવું હોય તો આપણે મોરબી લખી શકીએ. અને એમાં જો પણ લખેલું છે મહોદય એટલે આપણે મહોદય એટલે કે આપણે આદરથી અને સન્માનિત કરતો આપણે પત્ર લખીએ છીએ એટલે મહોદય સારું લાગે એટલા માટે આપણે મહોદય લખવાનું છે. પછી નીચે લખ્યું છે मुझे निम्नलिखित पुस्तकों की आवश्यकता है, उन्हें आप डाक से भेजने की કૃપા કરે. એને નીચે લખ્યું છે કે આટલા પુસ્તકોની મારે જરૂર છે તો તમે ડાકથી કે છે મને મોકલવાની કૃપા કરશો. જો એને પુસ્તકોના નામ પણ એ નીચે લખેલા છે. નન્હા કોશ, નાલંદા વિશાલ શબ્દસાગર, બૃહદ હિન્દી શબ્દકોશ, સાહિત્યિક મુહાવરા, લોકૌકિક કોશ, આ બધાના પુસ્તકો છે અને સામે છે એ બધા એના લેખકોના નામ લખેલા છે. તો આવા પુસ્તકો એ ડાકથી કે છે એટલે ડાક એટલે પોસ્ટમાં કહે છે તમે મને આ પુસ્તકો મારે જે જોઈએ છે એ તમે મોકલી આપશો એવી રીતે વિનંતી કરે છે. પછી નીચે લખે છે કૃપયા ઉપયુક્ત પુસ્તકે ઉચિત કમિશન કાટકર शीघ्र ही VPP વેલ્યુ પેએબલ પોસ્ટ સે ભેજે. કે અમારે આટલા જ પુસ્તકો જોઈએ છે તો કે તમારું જે કમિશન થતું હોય એ કાપી અને મને કહે છે તુરંત કે છે વેલ્યુ પેએબલ પોસ્ટ દ્વારા મોકલી દેજો તુરંત જ કે જેથી કરી અને મારી અહીંયા જે આવે છે બધા વિદ્યાર્થીઓ તે પાછા ન જાય એટલા માટે તુરંત અને જલ્દીથી મને કે છે આ મોકલી આપશો. ભવદીપ પ્રીતિ શાહ, શાંતિ ભવન, MG રોડ, રાજકોટ. રાજકોટનું એડ્રેસ આપેલું છે તો આપણે ગમે ત્યાં અમદાવાદથી મંગાવવાનો હોય તો અમદાવાદનું એડ્રેસ ને પછી પણ આપણે લખી અને આવી રીતે કે છે કાર્યાલય પત્ર, વ્યવસાયિક પત્ર, પ્રાર્થના પત્ર, આવી રીતે બધા પત્રો છે એ આપણે આપણી રીતે પણ લખી છે. આપણી ભાષામાં પણ સ્વેચ્છાએ કે એવી રીતે પણ આપણે પત્રો લખી અને આપણે મોકલી શકીએ છીએ. આ તો હતા આપણા બધા પત્રો કે કેટલા પત્રોની આપણે જાણકારી મેળવી. તો છે પહેલું છે નિમંત્રણ પત્ર છે, બીજો છે બધાઈ પત્ર, ત્રીજો પત્ર હતો આશ્વાસન પત્ર, ચોથો હતો અનુમતિ પત્ર, પાંચમો છે એ પ્રાર્થના પત્ર, છઠ્ઠો છે કાર્યાલય પત્ર અને સાતમો વ્યવસાયિક પત્ર. આ બધા પ્રકારના પત્રો છે એની આપણે જાણકારી મેળવી લીધી કે કેવી રીતે પત્રો લખવા જોઈએ, કેવી રીતે આપણે કેવી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને પત્રોની અંદર આપણે શું લખી શકીએ એના વિશેની આપણે જાણકારી મેળવી હતી. તો આવી રીતે પણ આપણે પત્રો આપણે લખી શકીએ છીએ. ત્યારબાદ છે પાછળના પેજ ઉપર પેજ નંબર 6 છે એમાં લખ્યું છે ડાયરી લેખન. હવે જેવી રીતે આપણે આપણા જીવનમાં પત્રનું મહત્ત્વ છે ને એવી જ રીતે ડાયરીનું પણ એટલું જ મહત્ત્વ છે. તો ચાલો ડાયરી કેવી રીતે લખવી, ડાયરી લેખન એટલે ડાયરી આપણે રોજિંદા જીવનની ડાયરી આપણા જીવનમાં કેવી રીતે લખી, એનું મહત્ત્વ શું છે આપણા જીવનમાં એના વિશે આપણે થોડી જાણકારી મેળવી લઈએ. તો જો ડાયરી લેખન તો વિદ્યાર્થી મિત્રો આમાં લખ્યું છે ડાયરી શબ્દ અંગ્રેજી ભાષા કા હે. આપણે જે ડાયરી કહી છે ને એ અંગ્રેજી ભાષાનો એક શબ્દ છે. डायरी के लिए हिंदी में दैनंदिनी, दैनिकी आदि शब्दों का प्रयोग किया जाता है. કે ડાયરીને આપણે ડાયરી છે અંગ્રેજી ભાષાનો શબ્દ છે પણ ડાયરીને જો આપણે હિન્દીમાં કે ગુજરાતીમાં કેવું હોય તો દૈનંદિની, દૈનિકી એટલે રોજ. ડાયરી એટલે રોજ લખાતું એક લેખ કે આપણે જે માહિતી મેળવીને લખી શકીએ એને ડાયરી કહેવાય. દૈનંદિની અથવા દૈનિકી એટલે રોજ જે લખી શકીએ આપણે આપણા વિચારો છે એ બધું ડાયરીમાં લખીએ ને દૈનંદિની અથવા તો દૈનિકી એવો શબ્દ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો ડાયરીમાં શું લખવું જોઈએ તો કે ડાयरी में निजी जीवन में प्रतिदिन घटित घटनाओं का लेखा जोखा रखा जाता है. કે ડાયરીની અંદર નિજી એટલે આપણા પોતાના જીવનના છે કે રોજે રોજ જે બનતી આપણી સાથે જે ઘટનાઓ છે એના વિશેની આપણે જાણકારી લખી શકીએ છીએ. રોજના પ્રસંગો છે આપણી સાથે દુઃખદ ઘટના બની હોય એના વિશે કે છે માહિતી છે એ આપણે પોતાને નિજ જીવન વિશેની ડાયરીમાં આપણે લખી શકીએ. डायरी के पढ़ने से किसी व्यक्ति के जीवन में घटित घटनाओं, कार्यों या तथ्यों की जानकारी प्राप्त होती है. કે ડાયરીને વાંચવાથી કોઈ પણ વ્યક્તિના જીવનમાં કે છે ઘટિત ઘટનાઓ, વીતી ગયેલી જે ઘટનાઓ છે, આપણે જે કામો કરેલા છે એની જાણકારી આપણને ડાયરી દ્વારા મળી શકે છે. डायरी में व्यक्ति घटित घटनाओं के साथ साथ अपने मन में उठी प्रतिक्रियाओं को भी अभिव्यक्त भी अंकित करता है.
એવું જરૂરી નથી કે આપણી સાથે બનેલી જે ઘટનાઓ છે, આપણે જે કાર્યો કરેલા છે, કામો કરેલા છે, એની જાણકારી મૂકવી જોઈએ. એવું નથી. ડાયરીની અંદર કે છે આપણા મનની અંદર જે વિચારો આવેલા છે, આપણા મનની અંદર જે પ્રતિક્રિયાઓ આવેલી છે, એને પણ આપણે એમાં ડાયરીમાં લખી શકીએ છીએ કે છે. इसलिए उसमें વૈયક્તિકતા હોતી है. એટલા માટે ડાયરી છે એ આપણા વ્યક્તિનું પોતાનું જીવન ચરિત્ર છે એવું આપણે સમજી શકીએ છીએ. તો ડાયરી કેવી રીતે આપણે લખી શકીએ? તો એમાં લખ્યું છે, ડાયરી प्रतिदिन साप्ताहिक पाक्षिक अथवा मासिक लिखी जा सकती है. ડાયરી છે એટલે રોજ, પ્રતિદિન એટલે રોજ, કે ડાયરી છે આપણે રોજ લખી શકીએ. સાપ્તાહિક એટલે કે સપ્તાહમાં એકવાર પણ આપણે લખી શકીએ. પાક્ષિક डायरी प्रतिदिन साप्ताहिक पाक्षिक अथवा मासिक लिखी जा सकती है. કે ડાયરી છે એ કે રોજે રોજ લખવી હોય તો રોજે રોજ લખી શકીએ, અઠવાડિયે એક વખત લખી શકીએ, અને પાક્ષિક એટલે 15 દિવસે અથવા તો કે છે મહિનામાં એક વખત પણ આપણે લખી શકીએ કે છે. ડાયરી લેખન की विशेषता है. તો ડાયરી લેખનની આપણે શું ડાયરી લખવાની શું વિશેષતા હોવી જોઈએ કે છે? डायरी लेखन में निम्नलिखित गुण होने आवश्यक है. डायरी લખવામાં કે છે આટલા ગુણો હોવા જોઈએ. પહેલું છે ડાયરી લેખન में ક્રમબદ્ધતા હો. કે ડાયરી જ્યારે આપણે લખીએ ત્યારે એને ક્રમથી પણ લખવી જોઈએ. પોઈન્ટ આપી અને આપણે ડાયરી લખી શકીએ. બીજું છે इसमें लिखा गया विवरण संक्षिप्त, सारगर्भित तथा वास्तविक हो. કે ડાયરીમાં જે આપણે લખાણ લખીએ છીએ એ સંક્ષિપ્ત એટલે કે સારી રીતે લખેલું હોવું જોઈએ. સંક્ષિપ્ત એટલે ટૂંકમાં. એનું જે આપણે લખાણ લખીએ છીએ ટૂંકમાં લખવું જોઈએ, સારા અક્ષરે લખવું જોઈએ અને સાચું લખવું જોઈએ. વાસ્તવિક હોય એટલે કે સાચું લખવું જોઈએ આપણે. પછી ત્રીજું છે ડાयरी लेखन में स्थान, तिथि, घटना या तथ्य का स्पष्ट रूप से उल्लेख होना आवश्यक है. કે ડાયરી લખવામાં જે જગ્યાનું આપણે વર્ણન કરવાનું છે તેની સ્થાન, તિથિ એટલે તારીખ, અને જે જગ્યાનું કે જે ઘટના બની છે એની કે છે સાચી જાણકારી આપણે કે છે એનો સાચી જાણકારીનો ઉલ્લેખ આપણે ડાયરીમાં કરવો જોઈએ. કઈ જગ્યાનો બનાવ છે, કઈ તારીખ છે, કઈ ઘટના છે, એનો સાચા રૂપથી આપણે એનો ઉલ્લેખ કરવો જોઈએ. સાચી રીતે આપણે લખવું જોઈએ. ચોથું છે ડાયરી લેખન કરતે સમય આલોચના, ટીકા ટિપ્પણી, બનાवटीपन, काल्पनिकता, चित्रात्मकता, अनावश्यक विस्तार से बचना चाहिए. કે ડાયરી લખતે સમય કે ડાયરી લખવાના સમયે આલોચના એટલે કે કોઈની કે છે મજાક મસ્તી ન લખવી જોઈએ, કોઈને ટીકા ટિપ્પણી ન કરવી જોઈએ, કે કોઈની બનાવટ પણ ન કરવી જોઈએ, કે કાલ્પનિક વિચારો પણ આપણા ન લખવા જોઈએ, કે ડાયરીની અંદર કોઈ ચિત્ર પણ આપણે દોરવા ન જોઈએ. અનાવશ્યક વિસ્તાર છે એટલે કે જેટલી વસ્તુ જોઈએ એટલી જ વસ્તુનો આપણે ઉપયોગ કરી અને આવી રીતે વ્યવસ્થિત રીતે આપણે ડાયરી લખવી જોઈએ કે છે. ડાયરી લેખન કે લાભ. હવે ડાયરી લખવાથી આપણને શો લાભ થાય છે? તો આપણને કહ્યું છે કે ડાયરી લેખન કે અનેક લાભ હે. ડાયરી લખવાથી આપણને ઘણા બધા લાભો થાય છે. તો એમાં પહેલું છે इससे जीवन में घटी घटनाओं की जानकारी प्राप्त होती है. કે આપણા જીવનમાં જે ઘટી ઘટનાઓ છે એની જાણકારી છે આપણને પ્રાપ્ત થાય છે. માનો કે આજથી 1 મહિના પહેલાં આપણી સાથે કોઈ ઘટના બની હોય તો એ તારીખ આપણને ખબર ન હોય, પણ એ જ તારીખ આપણે કે છે ડાયરીમાં લખેલી હોય અને ડાયરી આપણે વાંચીએ તો આપણને એ ઘટના તરત જ યાદ આવે છે કે આ દિવસ હતી અને આ તારીખ હતી, એ મારી સાથે આ સારી ઘટના બનેલી હતી કે ખરાબ ઘટના બનેલી હતી. તો આનાથી કે છે ડાયરી લખવાથી આપણને આ લાભ થાય છે. બીજું છે ડાયરી में तथ्यों का उल्लेख रहता है. કે ડાયરીની અંદર કે આપણે જે લખેલું છે એનો ઉલ્લેખ આપણને હંમેશા જોવા મળે છે. इसी कारण व्यक्ति दिन भर जो अच्छे बुरे काम करता है उसका उल्लेख भी रहता है. કે આના કારણથી કે છે આખા વ્યક્તિ કે આપણે કે છે કે આખા દિવસમાં જે સારા ખરાબ કામો કરેલા છે ને બધું આપણે ડાયરીમાં લખતા હોઈએ છીએ. એનો ઉલ્લેખ આપણને ડાયરીની અંદર જોવા મળે છે. इससे सने बुराइयों से बचा जा सकता है. આનાથી સને એટલે કે 100 બુરાઈઓથી આપણે બચી શકીએ છીએ. આપણે એક વખત કે ખરાબ કામ કર્યું હોય અને ડાયરીમાં લખ્યું હોય તો આપણે એ વાંચી અને આપણને વિચાર આવે કે આપણે આવું ખરાબ કામ કરેલું હતું, તો એનાથી કે છે આપણે એક નહીં પણ 100 બુરાઈઓ કરવાથી આપણે બચી શકીએ છીએ. આપણી ખુદની ડાયરી વાંચવાથી આપણે આવા ગુનાહો કરતાં પણ બચી શકીએ છીએ. ત્રીજું છે
डायरी ही ऐसा दस्तावेज है जिसे पढ़कर किसी व्यक्ति के जीवन के पिछले अनुभवों तथा घटनाओं की जानकारी और वह भी संबंधित व्यक्ति के शब्दों में प्राप्त की जा सकती है કે ડાયરી જ આપણી એક એવી દસ્તાવેજ છે કે જેને પઢી અને વ્યક્તિ છે એ પોતાના પાછળના જીવનના જે અનુભવો છે એની સાથે બનેલી જે ઘટનાઓ છે એની જાણકારી, એનાથી સંબંધિત રહેલી વ્યક્તિઓ, એના જે શબ્દો હતા એની જાણકારી પણ આપણને છે આ ડાયરી દ્વારા મળી રહે છે. તો આ છે ડાયરીના લાભ કે ડાયરી લખવાથી આપણને શો લાભ થાય છે. એક તો એમ કે જે ઘટનાઓ બનેલી છે એની જાણકારી મળે છે. આપણે ઘણા બધા ગુનાઓથી આપણે બચી શકીએ છીએ. આપણે જે સારા ખરાબ કામો કરેલા છે એને પણ આપણે વાંચી અને આપણે એને સારું કરવાની કોશિશ કરી શકીએ છીએ. આ છે ડાયરી લેખનના લાભ હતા કે છે. તો આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે કે ડાયરી લેખન કે ઉદાહરણ. તો હવે આ તો આપણે જોયું કે ડાયરી લખવામાં આપણને શું શું કહે છે કે ડાયરી કેવી રીતે, ડાયરીની વિશેષતા શું છે, ડાયરીના લાભ શું છે અને ડાયરી કેવી રીતે લખી શકાય. તો આના વિશે આપણે જાણકારી મેળવી. તો હવે તમને વિચાર થતો હશે કે આ તો બધું તમે જાણકારી મેળવી, પણ હવે ડાયરી લખવું કઈ રીતે? એ તો અમને વિચાર થાય ને કે પત્ર લખવાની તો જાણકારી મળી ગઈ આપણને કે પત્ર કેવી રીતે લખવો, કેને લખવો, સામે જવાબ આપવો હોય તો કઈ રીતે લખવો. તો હવે આમાં લખ્યું છે કે ડાયરી લેખન કે ઉદાહરણ. તો ડાયરી તમે કેવી રીતે લખી શકો એનું આપણને એક ઉદાહરણ આપેલું છે કે ડાયરી લખવાનું ઉદાહરણ કે ડાયરી તમે કેવી રીતે લખી શકો. દાખલા તરીકે આપણને જે પ્રશ્નમાં આવે ને, દાખલા તરીકે આપણને એક વાક્ય આપે છે કે આવી રીતે તમે એનું વાક્ય બનાવી અને લખી શકો. તો આપણને પણ એક ઉદાહરણ આપેલું છે કે તમારે ડાયરી લખવી હોય તો તમે કેવી રીતે લખી શકો અને કેવી રીતે શરૂઆત કરી શકો ડાયરીની. તો જો તમને ઉદાહરણ પહેલું છે, अपने नए विद्यालय के पहले दिन की घटनाओं को अपनी डायरी में લીખીએ. તમને કદાચ ડાયરી લખવાનું કોઈ કહે કે તમારી સાથે તમે લગ્ન પ્રસંગમાં ગયા હતા તો એની ઘટના જે છે કે એના જે તમારા વિચારો છે એ તમારી ડાયરીમાં તમે લખો. તો આ આપણને એક ઉદાહરણ આપેલું છે કે નયે વિદ્યાલયનો તમારો પહેલો દિવસ હતો તો તમારી સાથે જે ઘટના બનેલી છે એની કે જે જાણકારી છે એ તમે લખો. તો જો આવી રીતે આપણે છે એ ડાયરીમાં લખી શકીએ. તેમાં લખ્યું 7 ઓગસ્ટ 2010 જામનગર. તો તમે જામનગર, આપણે તે મોરબી રહીએ છીએ, તો આજની તારીખ, આજથી જો તમે ડાયરી લખવાની શરૂઆત કરતા હો તો આજની તારીખ તમે લખી શકો 2021 અને મોરબી. પછી છે એ તમે ડાયરી લખવાની શરૂઆત કરી શકો છો. એમાં લખ્યું છે આજ નયે વિદ્યાલય મેં મેરા પહેલા દિન था. આજ કે છે કે સ્કૂલમાં મારો પહેલો દિવસ હતો. નવી સ્કૂલ છે અને મારો આજે પહેલો દિવસ હતો. मन में विभिन्न प्रकार के विचारों की उथल पुथल चल रही थी કે મારા મનમાં કે છે નવા પ્રકારના વિચારોની કે છે ઉથલ પુથલ મચી રહી હતી. નવી સ્કૂલ છે, કેવા કે નવા પ્રિન્સિપલ કેવા હશે, નવા ટીચરો કેવા હશે, મારા વિદ્યાર્થીઓ કે છે ભાઈઓ બહેનો હશે એ કેવા હશે, એવી કે છે એના મનમાં ઉથલ પુથલ ચાલી રહી હતી. તથા અનેક અંજાની આશંકાએ અનાયાસી મુझे ડરા રહી હતી કે છે અનેક અંજાની કે હું આ સ્કૂલ વિશે જાણતો નથી પણ ઘણી બધી શંકાઓ હતી કે જે મને डरावी रही थी. 9 बजे पिताजी के साथ मैं अपने नए विद्यालय आदर्श मंदिर में पहुंचा કે છે હું સવારે 9 વાગે મારા પિતાજીની સાથે કે છે મારું નવું આદર્શ મંદિર વિદ્યાલય છે એનું નામ છે આદર્શ મંદિર. એ આપણું જેવી રીતે સાર્થક વિદ્યા મંદિર છે એવી રીતે આ કે છે મારું આદર્શ મંદિર છે એમાં કે છે હું પહોંચ્યો. प्रधानाचार्य कक्ष में जाने पर उन्होंने मुझसे कुछ प्रश्न किए કે પ્રિન્સિપલની ઓફિસમાં અમને બોલાવવામાં આવ્યા. પછી પ્રિન્સિપલે છે એ મારી પરીક્ષા લીધી અને મને કે છે થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા. जिनके उत्तर मैंने दे दिए કે છે મને આવડતા હતા એટલા મેં એના જવાબ આપી દીધા. મેરે ઉત્તરો સે વે સંતુષ્ટ નજર આવી કે છે મેં એના પ્રશ્નના જવાબ સારી રીતે આપે એટલા માટે કે છે પ્રિન્સિપલ છે એ ખૂબ જ ખુશ જણાતા હતા. उन्होंने मुझे प्रवेश के लिए निर्धारित फॉर्म दे दिया. મારી પરીક્ષા લઈ અને એને મને છે પ્રવેશ માટેનું એક ફોર્મ આપ્યું. મન કો રાહત મિલી. મારા મનમાં ખૂબ જ રાહત થઈ ગઈ કે હું પરીક્ષામાં પાસ થઈ ગયો અને મને એક ફોર્મ પણ આપવામાં આવ્યું અને મને ઘણી રાહત થઈ ગઈ કે થોડી देर में शुल्क आदि जमा करवाने के बाद मैं अपनी नई कक्षा में
પહોંચી ગયા કે થોડી વાર પછી મારા પિતાજીએ કે ફીસ જમા કરી દીધી અને ફીસ જમા કરી અને કે છે અમે કે છે મારું જે નવો ક્લાસ હતો અહીંયા હું પહોંચી ગયો. अपने नए दोस्तों अध्यापक और आचार्य से मिलकर ऐसा नहीं लगा कि मैं नए विद्यालय में आ गया हूँ કે છે હું જ્યારે ક્લાસમાં ગયો ત્યારે મારા કે છે નવા બધા દોસ્તો હતા, મારા સર કે મેડમ હતા અને આચાર્ય કે પ્રિન્સિપલ બધાને જોઈ અને મને એવું કોઈ દિવસ લાગ્યું નહીં કે આ મારી નવી સ્કૂલ હશે. તો આવી રીતે પણ છે તો આપણે ડાયરી લખવાની શરૂઆત કરી શકીએ. આટલું લખી શકીએ, પછી એમાં વધારે ઉમેરો કરી શકીએ કે મારો પહેલો દિવસ હતો તો મને આવા આવા અનુભવ થયા. એ ટૂંકમાં પણ આપણે એવી રીતે ડાયરી લખવાની શરૂઆત કરી શકીએ છીએ. આ તો હતી કે વિદ્યાલયમાં સ્કૂલનો પહેલો દિવસ હતો અને એના વિશેની જાણકારી આપણે ડાયરીમાં લખી. આ બીજું ઉદાહરણ છે કે વાર્ષિક પરીક્ષા કે એક દિન પૂર્વ કે અનુભવ કો अपनी डायरी में लिखिए. આપણે જો ડાયરી લખીએ, પરીક્ષાનો પહેલો દિવસ છે, વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષાનો પહેલો દિવસ છે, તો આપણે ડાયરીમાં લખવું હોય તો કેવી રીતે લખી શકીએ કે આ વાર્ષિક પરીક્ષાનો થોડા દિવસ પહેલાંનો આપણો અનુભવ છે એ ડાયરીમાં આપણે લખવાનું છે. તો એમાં પણ આપણે એવી રીતે ઉપરની તારીખ જે દિવસે ડાયરી લખવાની શરૂઆત કરી ત્યારે ઉપર લખવાનું 5 એપ્રિલ 2012 રાજકોટ. તો આપણે આજની તારીખ લખી 2021 અને મોરબી લખી અને આપણે ડાયરી લખવાની શરૂઆત કરી શકીએ છીએ. તો આમાં લખ્યું છે કલ વાર્ષિક પરીક્ષા કા પહેલા દિન હે. આવતીકાલથી જ કે છે મારી વાર્ષિક પરીક્ષા શરૂ થવાની છે. રાત્રિ કે 1 બજ ગયે. હવે રાત્રિનો 1 વાગ્યાનો સમય પણ થઈ ગયો છે, પરંતુ નીંદ નહીં આ રહી કે 1 વાગ્યાનો સમય થઈ ગયો છે પણ હજી મને નીંદ આવતી નથી. શું કામ એને કે વાર્ષિક પરીક્ષાનો પહેલો દિવસ છે કાલથી અને હું 1 વાગ્યા સુધી વાંચું છું પણ મને હજી નીંદ આવતી નથી. કલ વિજ્ઞાન ઓર ટેકનોલોજી વિષય કી પરીક્ષા એ. કાલ પહેલું પેપર શેનું છે તો કે છે વિજ્ઞાનનું પહેલું પેપર છે, એટલા માટે કે છે મને નીંદર આવતી નથી. यद्यपि सब कुछ दोहरा लिया है तथापि जब मन में अजीब सा भय है. यद्यपि એટલે કે મેં બધું તો કહે છે કુછ દોહરા लिया है કે મેં કહે છે ઘણું બધું કહે છે, 2 વખત રિપીટ કરી લીધું, રિવિઝન કરી લીધું છે, પણ તોય છતાં મનમાં ખૂબ જ ડર લાગી રહ્યો છે. અચાનક પિતાજી મેરે કમરે में आए. તે તરત જ કહે છે જે પિતાજી છે એ રાત્રે 1 વાગે મારા રૂમમાં આવ્યા. मुझे जगा हुआ देखकर ढाढ़स बंधाया और बिस्तर पर लेटने को कहा. ઢાઢસ એટલે હિંમત. મારા પિતાજીએ મને જાગતો જોઈ અને મારા પિતાજી છે મારા રૂમમાં આવે છે અને મને હિંમત બાંધી અને કહે છે કે હવે બેટા કે છે 1 વાગ્યો છે, રાતનો હતી કે તો હવે સૂઈ જા. બત્તી બંધ કરી દી. તરત જ પિતાજીએ લાઇટ બંધ કરી દીધી. બિસ્તર પર પડે પડે ભી નીંદ નહીં આ રહી હતી. વિજ્ઞાનનું પેલું પેપર છે પણ નીંદર આવતી નથી. पिताजी के चले जाने पर टेबल लैम्प जलाए और पुस्तक के पन्ने पुनः पलटने लगा. पिताजी वया गया पर तो पण मने नींदर आवती न हती, એટલા માટે કે છે ઉઠી અને ટેબલનો લેમ્પ ચલાવી અને હું કે છે પાછો કે છે વાંચવા બેસી ગયો. થોડી દેર મેં થક કર બિસ્તર પર પુનઃ લેટ ગયા. કે વાંચતા વાંચતા થોડી દેરમાં મને થાકી અને એમ થઈ ગયું કે હવે મને નીંદર આવી રહી છે, એટલા માટે કે છે હું પાછો કે છે પથારીમાં સૂઈ ગયો. ન જાને કબ નીંદ આવી ગઈ, પણ તરત જ કે છે મને કેવી રીતે નીંદ આવી ગઈ કે છે મને ખબર ન પડી. આવી રીતે છે આપણી ડાયરીમાં આપણે લખી શકીએ છીએ. તો કે વાર્ષિક પરીક્ષાનો પહેલો દિવસ છે અને આપણને કેટલી ગભરાવટ થાય છે, રાત્રે નીંદર નથી આવતી, પરિવારના સભ્યો છે આપણી સાથે જાગતા હોય છે એ પણ આપણને કેટલી હેલ્પ કરતા હોય છે. એવી રીતે કે છે આપણે ડાયરીમાં આપણા વિચારો છે એ આપણે વ્યક્ત કરી શકીએ છીએ. તો આવી રીતે કોઈ પ્રવાસમાં આપણે ગયા હોય કે કોઈની શાદીમાં ગયા હોય કે કોઈની જન્મદિવસમાં ગયા હોય તો જે આપણે જે મોજ મસ્તી કરી હોય, મજા કરેલી હોય કે જે ઘટના બની હોય એ બધા આપણે ડાયરીમાં આવી રીતે આપણા વિચારો છે એ વ્યક્ત કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે ડાયરીની શરૂઆત કરી અને ડાયરી લખી શકીએ છીએ. હરિઓમ. અસ્તુ.